ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી ડાંગ જિલ્લાની મુલાકાતે ત્યારે સ્થાનિક ચૂંટણીને લઈને ડાંગમાં હર્ષભાઈએ પ્રચાર કર્યો હતો। આહવા ખાતે હર્ષભાઈ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આદિજાતિ મંત્રી ગણપત વસાવા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ડાંગ જિલ્લાની મુલાકાતે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ડાંગમાં હર્ષભાઈ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે હર્ષભાઈ સંઘવીનું ભવ્ય સ્વાગત પણ આહવા ખાતે કરવામાં આવ્યું હતું। શકે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવી લાઇબ્રેરીઓ બનાવવામાં આવી, વઘઈ અને સુબીરમાં નવી કોલેજો બનાવવામાં આવી, આહવા ખાતે આદિવાસી સાંસ્કૃતિક ભવન બનાવવામાં આવ્યો, નવી જિલ્લા પંચાયત ભવન થકી મારા ડાંગ જિલ્લાના સૌ નાગરિકોને નવી વ્યવસ્થાઓ મળશે। અહીંયા કેટલાય લોકો દરરોજ ક્યાંક ને ક્યાંક સરકારી કચેરીમાં કામ માટે જતા હશે। સરકારી કચેરીમાં મારી બહેનો જાય, નાના નાના દીકરા દીકરીને લઈને જાય તો એને રમાડવાની વ્યવસ્થાઓથી લઈને જે આપણા વડીલો છે તેના માટે લિફ્ટની વ્યવસ્થાઓ થકી આપ સૌ લોકોને કોઈ બી પ્રકારની તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરવી પડે કે ના કરવી પડે, તો એવી જ વ્યવસ્થાઓ કરવા માટે તમારી આ ભારતીય જનતા પાર્ટીની ટીમ કામ કરી રહી છે। અહીંયા કેટલા લોકો એવા છે જે ખેડૂત છે, ખેતી જોડે જોડાયેલા છે? આ બહેનો ખેતી નથી કરતા? તો થોડો જોર કરો, થોડો જોર કરો, જરા બધા એક સાથે કરો। હા 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 હા। આ દર વર્ષે મોદી સાહેબ તમને શું મોકલે છે ખેડૂતોને? હા, 2,000 તો દર 4 મહિને મળે। વર્ષનો હિસાબ આપો, 6,000 રૂપિયા બધા જ પરિવારોને 6,000 રૂપિયા મળે છે દર વર્ષે। મળે છે કે નથી મળતા? તો આ કોણ તમને મોકલે છે? જરા જોરથી બોલો, જેને ના મળતા હોય ના બોલે ભાઈ। આ કોણ મોકલે છે તમને 6,000 રૂપિયા દર વર્ષે? અને આ મોદી સાહેબ આવ્યા એની પહેલા 1,000 રૂપિયા તમને આવતા હતા ક્યારેય? હા, ક્યારેય આવતા હતા? તો આ તમારા હકના રૂપિયા જો મોદી સાહેબ આવતાની સાથે તમને મળવા માંડ્યા તો આ કોંગ્રેસિયાઓ જ્યાર સુધી શાસનમાં હતા ત્યાર સુધીના 6,000 રૂપિયા કોણ ખાઈ ગયું? કોણ ખાઈ ગયું? તો આ કોંગ્રેસીઓ હવે તમારા ગામમાં આવે તો આપણે એને પૂછવું પડે કે ના પૂછવું પડે કે આ 70 વર્ષ સુધી આ દેશ પર તમે રાજ કર્યું અને આ 70 વર્ષ પ્રમાણે મારા 6,000 રૂપિયા પ્રમાણે મને પાછા રૂપિયા આપો અને મારો મત લઈ જાવો, એવું માંગવું પડે કે ના માંગવું પડે? ખાલી 100 રૂપિયા લઈને આવશે તમારી પાસે મત માંગવા। કેટલા? આ કોંગ્રેસિયાઓ તમારા હકના વર્ષોથી જે રૂપિયા ખાઈ ગયા છે તે જ રૂપિયામાંથી જે વ્યાજ મળે ને એ વ્યાજનો બી 100મા ભાગમાં 100 રૂપિયામાં તમારો મત વેચાતો લેવા આવશે। એને અપાય મત? અપાય? એને શું કહેવાય? કેટલા વર્ષના રૂપિયા પાછા માંગવા પડે? 70 વર્ષથી 6,000 રૂપિયા જે ખાઈ ગયેલા તે પાછા માંગવા પડે કે ના માંગવા પડે? અને ડાંગ જિલ્લામાં તો ક્યારે કોંગ્રેસ, ક્યારે ભાજપ, ક્યારે કોંગ્રેસ કઈ બી કરીને આમ તેમ કરીને જે લોકો દોડા દોડ કરે છે એને પૂછજો કે અમારા ભાગના રૂપિયા જે કોંગ્રેસે ખાધેલા તેમાં તમારા ભાગે જે પાછા આવેલા તે રૂપિયા અમને પાછા આપી લો, પછી જ આવજો હવે અમારી પાસે। બોલો ભારત માતા કી। બધા પાસે માંગવો પડે ને હિસાબ, કે નહીં માંગવાનો? પોતે મહેલો બનાવતા જાય, પોતે નવા નવા ચારે દિશામાં નવા પ્રોજેક્ટો કરતા જાય, બધું ભેગું કરતા જાય અને ડાંગના લોકોને ઉલ્લુ બનાવે। એ મારા ડાંગ